તો આજે આપણે બનાવવાના છે પીઝા. પીઝાની રેસીપી મેં આગળ પણ મૂકી છે, પણ આજે થોડુંક મસાલાવાળા લોટ બનાવવાના છે ને, એટલે હું જ્યારે પણ બનાવું ને ત્યારે પાછી રીલ પોસ્ટ કરી દઉં છું કે શોધવી ના પડે. તો એમના માટે મેં લીધો છે આ કિલો ફારીન એટલે કે મેંદો, 1 કિલો છે મેંદો. પછી આ દૂધ પાણી મિક્સ કર્યું છે મેં, દૂધ અને પાણી 500 ml જેવું છે. એમને આપણે થોડું હલકું ગરમ કરી લઈશું. પછી લીધું છે લેવ્યુર 10 ગ્રામ. મસાલામાં લીધું છે અજમો, ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો. પછી લીધું છે બટર 15 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, 125 ગ્રામ દહીં લીધું છે અને 40 ml જેટલું તેલ લીધું છે. આટલું લેવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લોટ બાંધવાનું. તો પહેલાં મેંદો લઈ લઈશું 1 કિલો. પછી એમાં નાખી દઈશું લેવ્યુર. સૂકું લેવ્યુર છે અને ઇન્સ્ટન્ટ છે, એટલે એમને પાણીમાં બોળવાની જરૂર નથી, વોર્મ પાણીમાં. પછી આ મેં લીધો છે અજમો ને લીધું છે ને, એ બધું નાખી દઈશું. મીઠું નાખી દઈશું અને દહીં 125 ગ્રામ દહીં લીધું હતું ને, એ નાખી દઈશું અને સાથે તેલ. અને થોડું અત્યારે બટર નાખીશું અને જેટલું થોડું વધે છે અડધું અત્યારે નાખીશું અને અડધું પછી. તો આ બધું મિક્સ કરી લીધું છે. દૂધ પાણી પણ આપણું થઈ ગયું છે, એકદમ વોર્મ છે, મિક્રોનમાં જ કર્યું છે. તો આ રીતે પહેલાં આપણે હલકા હાથે બધા લોટને મિક્સ કરી દેવાના છે, લોટ અને મસાલાને. આ રીતે મિક્સ કરી દેવાનું છે, એટલે ઈસ્ટ જે લીધું છે ને એ પણ બરાબર મિક્સ થઈ જાય અને મસાલા પણ. પછી હું આગલા વિડીયોમાં પણ કહ્યું છે કે તમે જ્યારે બી લોટ બાંધો ને ત્યારે એકદમ એમને મસળી નથી નાખવાનું. પહેલાં આપણા જે આંગળાથી જ એમને થોડું થોડું આ દૂધ પાણી નાખતું જવાનું છે અને આ રીતે આંગળાથી મિક્સ કરવાનું છે. આ રીતે નોર્મલી આટલું પાણી ઇનફ છે 1 કિલો લોટમાં. તો જો આ રીતે પહેલાં આપણે હલકા હાથે બધું મિક્સ કરી લઈશું. અને મેં 500 લીધું હતું દૂધ પાણી, એ એકદમ પરફેક્ટ છે. તો આ રીતે બરાબર પહેલાં હલકા હાથે અને પછી બરાબર મિક્સ કરી લેવાનો છે, બાંધી લેવાનો છે લોટ આ રીતે. તો કમસે કમ તમારે 2-3 મિનિટ બરાબર કોસળવાનો છે લોટને. તો જો આપણે 2 મિનિટ જેવો થઈ ગયો છે અને કેટલો મસ્ત લોટ પ્લફી થઈ ગયો છે. અને આ લોટ છે ને એગલેસ છે, આપણે એગ નથી લાગતા. હવે જે બટર વધી હતી ને એ આપણે ઉપરથી આ રીતે નાખીને, તો ઓલમોસ્ટ આપણો લોટ રેડી છે. ઉપરથી આ રીતે બટર નાખો ને તો એકદમ લોટ સ્મૂથ થઈ જાય છે, મસ્ત. તો જો આપણો લોટ રેડી છે. આ રીતે હાથથી છૂટવા માંડે ને એટલે લોટ રેડી છે. ટાઈમ હોય તો 2 કલાક રાહ દેવાનું, અને ટાઈમ ના હોય તો પછી કલાક કે અડધો કલાક પણ ચાલી જાય છે. તો જો હાથથી એકદમ છૂટો જ થઈ જાય છે, ચીપકતો નથી. બરાબર, ચીકાશ છોડી દે. ચીકાશ છોડી દે. તો હવે આપણે એમને 2 કલાક માટે મૂકી દઈશું ઢાંકીને. તો આ રીતે આપણે બંધ કરી દઈશું પ્લાસ્ટિકથી. બરાબર, એટલે એર ટાઈટ થઈ જાય. એર ટાઈટ થઈ જાય. ગરમી છે ને એટલે બહુ ટાઈમ ના લે ફૂલવામાં.
કલાકમાં તો લોટ રેડી થઈ જશે. નોર્મલી અને વોર્મ પ્લેસમાં મૂકી દેવાનું બરાબર. ઇન્ડિયામાં હોય તો ગરમી જ હોય છે, હા એટલે વાંધો નથી આવતો. આપણા જે લોકો બહાર હોય છે એમને થોડું વોર્મ પ્લેસમાં મૂકી દેવાનું. આ રીતે રેડી છે. પછી તમને બતાવું કેવો ખીલે છે લોટ. અને જો લોટ પણ રેડી મસ્ત છે, ખીલી ગયો. મસ્ત ખીલી ગયો છે. તો એક બાજુ આપણે પીઝા વણી લઈશું અને એક બાજુ સોતે પણ થશે. તો જો કેટલો મસ્ત જારી જારીદાર થઈ ગયો છે. મસ્ત પીઝાનો લોટ થઈ ગયો છે, દોરા દોરા. તો આ રીતે બધું લેગ્યુમ મેં કટિંગ કરી લીધું છે. હવે આપણે સોતે કરી લઈશું. અને એમાં મેં લીધી છે ચૂકુની કઈ શું કઈ જેટ લીધી છે, ઓબર્જીન એટલે કે રીંગણ લીધા છે, કાંદા, કેપ્સિકમ અને મશરૂમ. તો હવે બધું આપણે સોતે કરી લઈશું. એના માટે લેવાનું છે ઓલિવ ઓઇલ. લઈશું બધા મશરૂમ. તો ચાલો એક બાજુ આપણું બધું સોતેહો કરતા ગઈએ. તો હવે 80% જેવા આપણે કરી દઈશું, કારણ કે પાણી બહુ છૂટે છે એમાંથી, એટલા માટે. પાછું લેવાનું છે ઓલિવ ઓઇલ. લઈશું કેપ્સિકમ. પછી એમાં થોડુંક મીઠું નાખી દેવાનું છે, થોડા ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો. પછી આપણે સોતે કરી લઈશું. બધું વસ્તુ સોતે કરે ને તો બહુ નથી કરવાનું, 50% જેવું કરવાનું છે અને 50% થોડું કાચું રહેવાનું, અધકચરું કરવાનું છે. તો મરચાં કાઢી નાખ્યા છે. હવે પાછું થોડુંક ઓલિવ ઓઇલ લઈશું અને એમાં કાંદા કરી દઈશું. સેમ વસ્તુ કરવાનું છે બધું લેગ્યુમમાં. થોડુંક મરચું, આપણે ચીલી ફ્લેક્સ, થોડું મીઠું અને ઓરિગાનો. બધુંમાં સેમ સ્ટેપ જ છે. હવે પાછું ઓલિવ ઓઇલ અને રીંગણ કુજત સાથે જ કરી નાખીશું. તો એક બાજુ બનાવી દઈશું પીઝાનો સોસ. તો મેં આ લીધો છે, તમારા પર લઈ શકો છો. તો બાઉલમાં લઈ લઈશું ટામેટા સોસ. પછી નાખીશું મીઠું, ચીલી ફ્લેક્સ. હું આ સોસ ઘરે જ બનાવું છું, બહુ ફાઇન લાગે છે. તો જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખી દેવાના. થોડો અજમો, થોડો ઓરિગાનો નાખીશું, થોડી સૂકી લસણ નાખીશું. લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાની છે, વગર લસણે પણ સારો લાગે છે. થોડી સૂકી પેસિલ છે એ નાખીશ. અને મારા પર છે ને આ પીઝા ઓઇલ છે. જો આ પીઝા ઓઇલ તમારા પર હોય ને તો એ નાખવાનું આમાં, નહીંતર પછી ઓલિવ ઓઇલ નાખી દેવાનું, એ પણ સારું લાગે છે. અને આ પીઝાવાળું ઓઇલ હોય છે ને તેલ, એ બહુ ફાઇન લાગે છે આ સોસમાં નાખવાથી. તો આ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું. આટલો મસ્ત દેખાય છે. હવે 30 સેકન્ડ આપણે ગરમ કરી લઈશું મિક્રોનમાં. તો 30 સેકન્ડ થઈ ગઈ છે. હવે કાઢી દઈશું. ફરી થોડો આપણે એમને મિક્સ કરી દઈશું. તો આ રીતે બનાવજો. જોઈ શકો છો, જો કેટલો મસ્ત દેખાય છે. તો રેડી છે આપણો પીઝા છે. આ રીતે બધા પીઝા વણી લીધા છે. તો જો પીઝા બધા વણાઈ ગયા છે. હવે આપણે બધા પીઝા પર સોસ પાથરી દઈશું આ રીતે. ઓકે, સોસમાં હું નાખ્યું? સોસની રેસીપી પણ મેં મૂકી જ છે, કારણ કે લાંબુ છે, લાંબુ થઈ જશે. આ રીતે પાથરી દેવાનું છે. તો આ રીતે બધું સોસ આપણે પાથરી દીધો છે. હવે જે ટોપિંગ બનાવ્યું છે ને એ નાખી દઈશું. ચલો, તો આ જે બી આપણે ટોપિંગ કરેલું હતું ને સોતે, એને મૂકી દઈશું. મશરૂમ છે. પછી નાખવાનું છે આ કાંદા અને કેપ્સિકમ મેં મિક્સ કરી નાખેલા છે, એ નાખી દઈશું.
પછી ઉપરથી આપણે આ ગુર્જતને ઝુકુનીને રીંગણ કરેલા હતા ને એ આમાં નથી નાખવાના, કારણ કે છોકરા ખાશે નહીં એટલા માટે. પછી ઉપરથી નાખી દઈશું ઓલિવ. ઓલિવ નાખી દેવાના છે. અને ટોમાટ ચેરી, જો આ રીતે મેં મારીને કરી નાખલા હતા, બહુ જ ફાઇન લાગે છે. આ રીતે ટ્રાય જરૂર કરજો. મેરિનેટેડ ચેરી ટોમેટો. એને પણ નાખી દઈશું આ રીતે. હું તો વધારે નાખીશ, ભાવે આપણને એટલે. ખૂબ બધા નાખીશ, ખૂબ બધા. બસ. ફર્સ્ટ ક્લાસ. બીજામાં બી નાખવાના છે. અને પછી ઉપરથી ચીઝ નાખી દઈશું. આ રીતે ચીઝ નાખી દેવાની છે. ઓકે, મિક્સ ચીઝ છે એમ ને? હા, મિક્સ છે. મેં આમાં છે ને 3-4 જાતની મિક્સ લીધી છે. નિમોલેટ લીધી છે, એમંતાલ લીધી છે, એ રીતેની 3-4 જાતની મિક્સ લીધી છે. તો આ રીતે બધા પાથરી દઈશું. ગરમ થઈ ગયું છે આપણું પીઝા પાન. હવે મૂકી દઈશું અંદર પીઝા. 10 મિનિટ થવા દઈશું. તો રેડી છે આપણા પીઝા. વાવ, જો અંદરથી એકદમ ક્રિસ્પી, મસ્ત ખીલિયા પણ છે. તો રેડી છે આપણા પીઝા. હવે જોઈ લે. વાવ, જો કેટલા મસ્ત ખીલિયા છે. ઓ લો 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 લો, સુપર. બહુ જ ફાઇન બન્યા છે. જો એમની કોર પણ